અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રદ્ધાળુઓને એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શન થશે। અહીં તમામ શક્તિપીઠની મૂળ પ્રતિકૃતિ જેવી આબેહૂબ પ્રતિકૃતિ બનાવાઈ છે। આવી જ રીતે એક જ સ્થળે શક્તિપીઠના દર્શન કરાવવા તત્કાલીન સીએમ અને વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીનું સપનું હતું। 51 શક્તિપીઠ મંદિરોની પરિક્રમા માટે ખાસ આયોજન કરાયું છે। ત્યારે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પરિક્રમાને પ્રસ્થાન કરાવ્યું અને પરિક્રમા માટે આવનાર શ્રદ્ધાળુઓ માટે 500 એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી। શ્રદ્ધાળુઓ પાસેથી બસમાં સવારીનો કોઈ ચાર્જ નહીં લેવામાં આવે। ભક્તો માટે નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મુખ્યમંત્રી સાંજે સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કરશે। આજનો દિવસ આપણા સૌ માટે આનંદનો દિવસ છે। આનંદનો દિવસ એટલા માટે છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014માં સમગ્ર ભારતની અંદર 51 શક્તિપીઠ પર એક જ જગાએ દર્શન થાય એ અંબાજી નિમિત્તે ખુલ્લું મૂક્યું હતું અને આ કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પૂર્ણ કર્યો હતો। એના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લાખો ભક્તો આવી શકે અને 51 શક્તિપીઠ અહીં આગળ વ્યવસ્થા થાય એ બાબતની એક સરસ વ્યવસ્થા કરી છે। ગુજરાત સરકાર 50% એસટીમાં અને 50% અંબાજી યાત્રાધામ મળીને 100% ગામડેથી 500થી વધારે બસો અહીં આગળ આવશે। અંબાજી આવનાર યાત્રિકોને તમામ શક્તિપીઠના દર્શન થાય તે માટે 51 શક્તિપીઠોનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ વર્ષ 2014માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું। સાંભળીએ તેમણે શું કહ્યું હતું। આપણા દેશમાં 51 શક્તિપીઠો માટેની એક અપાર શ્રદ્ધા છે। અંબાજી પોતે પણ એક શક્તિપીઠ છે। તો અંબાજી આવનાર યાત્રીઓને 51 શક્તિપીઠના દર્શન કરવા માટે શું થઈ શકે એ હેતુથી સમગ્ર દેશમાં પથરાયેલ 51 શક્તિપીઠોનું અહીંયા પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે। અમદાવાદમાં રાંચડા